ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ પણ મેદાનમાં ઉતરશે. પ્રદેશ પ્રમુખ સાબિરભાઈ કાબલીવાલાએ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે 142 બેઠક પરથી એઆઈએમઆઈએમ પાર્ટી ચૂંટણી લડશે. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે રાજ્યમાં મુસ્લિમ સમાજની જગ્યા પર થયેલા ડિમોલિશનનો મુદ્દો ઉઠાવીશું અને ચૂંટણી લડીશું. કાબલીવાલાએ કહ્યું કે અમે ગુજરાતમાં મુસ્લિમ લીડરશીપ ઊભી કરવા માંગીએ છીએ. ગુજરાતમાં 66 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકા સાથે જિલ્લા તાલુકા પંચાયતની 67 ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે. રાજકીય પક્ષોએ પોતાની એક્ટિવિટી પણ શરૂ કરી દીધી છે. તો સાથે જ હવે ગુજરાતમાં અન્ય પક્ષો પણ હવે આ ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે પછી એનસીપી, હવે તો જે ઓવેસીની પાર્ટી છે એઆઈએમ પણ હવે ગુજરાતના અનેક નગરપાલિકા અને મહાનગરપાલિકા ચૂંટણીમાં તેઓ ઝંપલાવ જોડાયા છે. સાબિર કાબલીવાલા પ્રદેશના પ્રમુખ છે એઆઈએમના. સાબિરભાઈ, ભાજપ કોંગ્રેસ તો સમજે, હવે તો અન્ય પક્ષો પણ ગુજરાતમાં સક્રિય થવા માંડી રહ્યા ચૂંટણીઓને લઈને. આપની પાર્ટી કઈ રીતે ગુજરાતના આ જે ચૂંટણીઓ છે, 67 ચૂંટણીઓ, તે કેટલી લડશે, કેટલી બેઠકો રહેશે, અને જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત છે, નગરપાલિકા છે, મહાનગરપાલિકા, ક્યાં ક્યાં ચૂંટણી લડવાની આપની રણનીતિ આ વખતે? અમે ટોટલ 142 સીટ અમે લડવાના છીએ અને જૂનાગઢમાં 12 સીટ છે, માંગરોળમાં 26 સીટ અમે લડવાના, અને સુરતની 1 સીટ છે, અને સંતરામપુરની છે, અને બાલાસિનોર, સલાયામાં 28 સીટ છે, ઉપલેટામાં 13 સીટ છે, અને ધોરાજીમાં 20 સીટ છે, અને ટોટલ અમે 142 સીટ અમે લડાવવા.